વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરો નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ઋગ્વેદ 10:117માં આવતી સુક્તિ કેવલાગો ભવતી કેવલાદી આ સુક્તિ પર થોડી વાત શ્રવણ કરશું. જે સુક્તિનો અર્થ થાય છે, જે મનુષ્ય ભગવાનને અર્પણ કર્યા વગર એકાકી ખાય છે તે પાપ ખાય છે. તો આ સુક્તિ પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જે લોકો પરમાત્માએ આપેલી વસ્તુને પરમાત્માને અર્પણ કર્યા વગર ભક્ષણ કરે છે, એ બધા જ ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. તો આપણા સનાતન ધર્મના મૂળભૂત ગ્રંથોમાં ભગવાનના ભક્તોને એવી આજ્ઞા આપવામાં આવેલી છે કે એઓએ ભગવાનને અર્પણ કર્યા વગર ક્યારેય પણ અન્ન જલ ગ્રહણ કરવું જોઈએ નહીં. અને ભગવાનને અર્પણ કર્યા વગર જો અન્ન જલ ગ્રહણ કરવામાં આવે તો એ પાપ માનવામાં આવેલું છે. અને એટલે માટે ભગવાનના ભક્તોએ ક્યારેય પણ ભગવાનને અર્પણ કર્યા વગર કંઈ પણ ભોગ લગાવવો જોઈએ નહીં. વાલ્મીકી રામાયણમાં વાલ્મીકી ઋષિ કહે છે કે અદત્વા દેવતાભ્યશ્ચ પિતૃભ્યશ્ચ તથા તિથિ નાસ્નીતિ યહ ધર્માત્મા લોકે પૂજ્યતમો ભવેત. અર્થાત કે જે મનુષ્ય દેવતાઓ, પિતૃઓ અને અતિથિઓને અર્પણ કર્યા વિના ખાતો નથી તે ધર્માત્મા પુરુષ આ લોકમાં સર્વશ્રેષ્ઠ અને પૂજનીય બને છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક ભગવત ભક્ત દેવતા છે, પિતૃ છે, અતિથિ છે, એને અર્પણ કર્યા વગર કંઈ પણ વસ્તુ ભોગ લગાવતો નથી, એ જ વાલ્મીકી ઋષિની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ છે અને પૂજનીય છે. ગોસ્વામી તુલસીદાસજી રચિત રામચરિત માનસના ઉત્તરકાંડમાં ગોસ્વામીજી કહે છે કે હરિહર કથા સુનહી સાદરા હરિપ્રસાદ ભોજન નિરંતરા અન્નાદિક વિનુ હરિ સમર્પે ખાઈ ન કરહી પાપ બહુ અર્પે. અર્થાત કે સંતો અને સાધકો આદરપૂર્વક ભગવાન શ્રીહરિ અને હરની કથા સાંભળે છે અને નિરંતર ભગવાનના પ્રસાદનું જ ભોજન કરે છે. ભગવાનને અર્પણ કર્યા વિના અન્ન વગેરે વસ્તુઓ ખાતા નથી, કારણ કે ભગવાનને અર્પણ કર્યા વિના ખાવું એ પાપ કમાવવા બરાબર છે. ભગવાનના જે ભક્ત છે તેણે તો નિયમ લઈ લેવો કે મારે ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુનો ભોગ લગાવવો નહીં. કારણ કે શાસ્ત્રોકારો કહે છે કે ભગવાનને અર્પણ કર્યા વગરની વસ્તુ જો ભોગ લગાવવામાં આવે તો વિષ્ઠા તુલ્ય છે અને જલપાન કરવામાં આવે તો એ મૂત્ર તુલ્ય છે. માટે ભગવાનના ભક્તોએ તો ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ જ નહીં. પંચરાત્ર શાસ્ત્રની
સાત્વત સંહિતા અને જયાખ્યા સંહિતામાં કહેલું છે કે અનિવેદિતમ અન્નાધ્યય ન ગુહ્યાન વૈ કદાચન નિવેદિત સુગામયમ ભુક્ત્વા મુચ્યતે પાપ પંજરાત. અર્થાત કે મનુષ્યએ ક્યારેય પણ અસમર્પિત એટલે કે ભગવાનને ધરાવ્યા વગરનું અન્ન કે સામગ્રી ગ્રહણ કરવી નહીં. ભગવાનને નિવેદન કરેલું અન્ન અમૃત સમાન બની જાય છે અને તેને ગ્રહણ કરવાથી મનુષ્ય પાપના બંધનમાંથી કાયમને માટે મુક્ત થઈ જાય છે. પરબ્રહ્મ પરમાત્મા આમ જોવા જઈએ તો ક્યારેય પણ પોતાના હસ્તથી સામગ્રી ગ્રહણ નથી કરતા. કોઈક જ એવા વિરલા સાધક છે કે જે સાધકની સામગ્રી ભગવાન પ્રગટ થઈને ગ્રહણ કરતા હોય છે. પરંતુ આમ તો ભગવાન કેવલ એમની સન્મુખ આવેલી જે સામગ્રી છે એના પર દ્રષ્ટિ જ કરે છે અને દ્રષ્ટિ કરે છે ત્યાં જ એ ભોગ જે છે એ ભગવાન ગ્રહણ કરી લે છે. માટે ભગવાનને અર્પણ કરેલી કોઈ પણ વસ્તુ જે છે એ ભગવાનની અમી દ્રષ્ટિ પડવાથી અમૃત સમાન બની જાય છે. અને જે પણ કોઈ ભગવત ભક્ત એ સામગ્રીનો ભોગ લગાવે છે એ સંસાર બંધનમાંથી કાયમને માટે મુક્ત થઈ જાય છે. તંત્ર ગ્રંથોની અંદર કહેલું છે કે નિવેદયત યદાત્માર્થમ ભોજ્યમ પેયમ તથાપિ ચ અનિવેદ્ય ન ભોક્તવ્યમ યદિ સિદ્ધમભિપ્સતિ. અર્થાત કે જો સાધક સિદ્ધિ કે કલ્યાણ ઈચ્છતો હોય તો તેણે પોતાના માટે બનાવેલું ભોજન કે પીણું પહેલા ભગવાનને અર્પણ કરવું જોઈએ. ભગવાનને ધરાવ્યા વિના તેનો ઉપભોગ ક્યારેય પણ કરવો જોઈએ નહીં. આ પ્રમાણે તંત્ર ગ્રંથની અંદર કહેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 3 અધ્યાયના 13મા શ્લોકમાં તો ત્યાં લગીન કહે છે કે યજ્ઞ શિષ્ટા શિનઃ સંતો મુચ્યંતે સર્વ કિલ વિષયઃ ભુંજતે તે ત્વઘમ પાપા યે પંચત્યાત્મ કારણાત. અર્થાત કે યજ્ઞ એટલે કે ભગવાનને અર્પણ કર્યા પછી બચેલો પ્રસાદ ખાનાર શ્રેષ્ઠ પુરુષો બધી જાતોના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. પરંતુ જે પાપીઓ કેવળ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન પકાવે છે અને ભગવાનને ધરાવ્યા વગર ભક્ષણ કરે છે તેઓ કેવલ ને કેવલ પાપનું જ ભક્ષણ કરે છે. પરબ્રહ્મ પરમાત્માએ મનુષ્યોને બધી જ વસ્તુ પ્રદાન કરેલી છે. એટલે બધી જ વસ્તુ વાસ્તવિક રીતે જોવા જાય તો પરમાત્માની છે. તો એવા એ પરમાત્માને ભૂલીને પરમાત્માને અર્પણ કર્યા વગર જે પણ કંઈક ભોગ લગાવવામાં આવે ને એ બધું પાપ છે. અને એટલે માટે એવું પાપ ક્યારેય પણ ભક્ષણ કરવું જોઈએ નહીં. ભગવાનને અર્પણ કરેલું જે પણ કંઈક હોય છે એ ભક્ષણ કરવાથી મનુષ્યનું અંતકરણ જે છે એ અતિશય પવિત્ર થઈ જાય છે. અને પવિત્ર અંતકરણમાં કેવલ ને કેવલ ભગવાનના જ વિચાર આવે, ધર્મ સંબંધી જ વિચાર આવે, બીજા કોઈ વિચાર આવશે નહીં. અને એટલે માટે શાસ્ત્રોકારોએ સાધકોને આજ્ઞા કરેલી છે કે એઓએ ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ. પદ્મ પુરાણની અંદર ચક્રિક ભીલનું ચરિત્ર આવે છે, જેની અંદર ચક્રિક ભીલે ભગવાનને અર્પણ કર્યા વગરની સામગ્રી એનાથી ભૂલથી આરોગાય તો એણે પોતાનું ગળું કાપી નાખેલું હતું. વાત એવી હતી કે પદ્મ પુરાણના ક્રિયાયોગ સાર ખંડમાં પ્રસંગ આવે છે કે ચક્રિક ભીલ
જેનો વ્યવસાય હતો પ્રાણીની હિંસા કરવી, અને હિંસા કરીને જે પણ કંઈક માનસાદિક પ્રાપ્ત થાય એ ભક્ષણ કરતો હતો. એક સમયની વાત હતી, ચક્રીક ભીલ શિકારની શોધ કરતા કરતા માનવની વસ્તીમાં પહોંચી જાય છે, અને ત્યાં એક મંદિરમાં કથા ચાલતી હોય છે. કથા એટલી બધી સુંદર હોય છે કે ચક્રીક ભીલનું મન એ કથાની અંદર લાગી જાય છે, અને ત્યાં બેસીને એ કલાકો સુધી કથા સાંભળતો રહે છે. કથા સાંભળ્યા બાદ ચક્રીક ભીલ વક્તાની પાસે આવે છે, એને પગે લાગે છે, અને વક્તાને કહે છે કે પ્રભુ, આપ શ્રી મને ભગવાનના શરણની અંદર મૂકો. કથાના વક્તાએ કીધું કે ભલે, પરંતુ હું તને જે નિયમ આપું એ નિયમ તારે પાળવાનો. ચક્રીક ભીલ કહે મંજૂર છે. વક્તા મહોદયે કહ્યું કે તારે ભગવાનને અર્પણ કર્યા વગરની કોઈ પણ સામગ્રીનો ભોગ ન લગાવવો. એનો પહેરવેશ જોઈને વક્તા મહોદય સમજી ગયા કે આ આખેટક છે, ભીલ છે, એટલે બીજો નિયમ આપ્યો કે તારે કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી અને એનું માંસ ન ખાવું. ચક્રીક ભીલ કહે કે મંજૂર છે. અને તે દિવસથી ચક્રીક ભીલે માંસ ખાવાનું બંધ કરી દીધું અને પ્રાણીની હિંસા કરવાની બંધ કરી દીધી. જંગલની અંદર કંદ છે, ફળ છે, મૂળ છે, ઇત્યાદિ જે પણ કંઈક પ્રાપ્ત થાય એ ભગવાનને અર્પણ કરી એનો ભોગ લગાવતો હતો. એનું જીવન જે છે એ ભગવાનમય થઈ ગયું છે. એક સમયની વાત હતી, ચક્રીક ભીલ વનની અંદર ફરતો હતો. એની દ્રષ્ટિમાં એક જાંબુનું વૃક્ષ આવ્યું, જે વૃક્ષ પર સરસ મજાના જાંબુ ઉગેલા હતા. ચક્રીક ભીલના મનની અંદર એવી ભાવના થઈ કે આ જાંબુ હું લેઉં અને મારા ઈષ્ટદેવને અર્પણ કરું અને પછી એનો ભોગ લગાવું. ચક્રીક ભીલ એ વૃક્ષ પરથી કેટલાક જાંબુઓ પાળે છે. એમાંથી એક સરસ મજાનું જાંબુ હોય છે. એણે વિચાર કર્યો કે આ જાંબુ તો સરસ છે, પરંતુ કાચું હશે તો મારા ઈષ્ટદેવને કષ્ટ થશે, એટલે પહેલા હું જોઈ તો લેવું કે આ જાંબુ કાચું છે કે પાકું છે. આ પ્રમાણે વિચાર કરી એણે પેલું જાંબુ હતું એ પોતાના મુખમાં મૂક્યું. પરંતુ જાંબુ જે છે એ અતિશય ચીકણું હોય. જેવું મુખમાં મૂક્યું ને તેવું ચક્રીક ભીલના ગળાની અંદર ઉતરી ગયું. ચક્રીક ભીલે તરત જ પોતાનું ગળું દબાવી દીધું અને જાંબુને પેટમાં ઉતરતું રોકેલું છે. કારણ કે એના ગુરુએ એને નિયમ આપેલો હતો કે ભગવાનને અર્પણ કર્યા વગરની કોઈ પણ સામગ્રીનો ભોગ તારે લગાવવો નહીં. એણે બહુ પ્રયાસ કર્યો કે ગળામાંથી જાંબુ બહાર નીકળે, પરંતુ જાંબુ ગળામાંથી બહાર નીકળતું જ નથી. અંતે હારી થાકી પોતાની પાસે જે કુહાડી હતી ને એ કુહાડી દ્વારા એણે પોતાનું ગળું કાપી નાખ્યું અને ત્યાંથી પેલું જાંબુ જે છે બહાર કાઢ્યું. એની આ પ્રમાણેની નિષ્ઠા જોઈને પરમ બ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાન એની સન્મુખ પ્રગટ થઈ ગયા. શ્રીમદ નારાયણ ભગવાનનો સ્પર્શ થતા, એમના કરકમળનો સ્પર્શ થતા ચક્રીક ભીલનો ઘા જે છે રૂજાઈ ગયો છે. અને ભગવાન શ્રી હરિ
એને ત્યાંથી લઈને પોતાના ધામમાં જવા રવાના થઈ ગયા. કેટલી નિષ્ઠા છે જુઓ. ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુનો ભોગ લગાવવો નહીં, આ પ્રમાણેનો નિયમ એના ગુરુએ એને આપેલો હતો. અને એ નિયમનું એણે નિષ્ઠાપૂર્વક પાલન કર્યું. અને ત્યાં લગીન કે અજાણતાથી જાંબુ એના ગળાની નીચે ઉતરી ગયું તો એણે ગળું કાપી નાખ્યું, પરંતુ ભગવાનને અર્પણ કર્યા વગરની કોઈ પણ સામગ્રી પોતાના ઉદરમાં જવા ન દીધી. આવી નિષ્ઠા હતી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોબન પગી અને ગધાડીના આંબા શેઠ નામના બે ભગવત ભક્તો થઈ ગયા. ભગવાન શ્રી હરિ પ્રત્યે અનન્ય નિષ્ઠા. ભગવાન શ્રી હરિ સ્વધામ પધારવાના હતા અને જોબન પગીને ખબર પડે છે એ ગઢપુર આવે છે અને પ્રભુને કહે છે કે પ્રભુ, તમારા ચરણાર બિંદની રજ કૃપા કરીને આપ મને આપો. ભગવાન શ્રી હરિ કહે છે કે મારા ચરણની રજનું તમે શું કરશો? ત્યારે જોબન પગી કહે છે કે પ્રભુ, હવે તમે સ્વધામ સિધારવાના છો તો તમારા ચરણની આ રજના સહારે અમે અમારું જીવન વ્યતીત કરશું. ભગવાન શ્રી હરિ કહે છે કે ભલે. અને પછી ભગવાન શ્રી હરિ જે પોતાના નિવાસ સ્થાનની અંદર બિરાજમાન હતા અને ત્યાંથી ભોજન કરવાને અર્થે દાદા ખાચરના દરબારમાં પધારે છે. અને તે સમયે ભગવાન શ્રી હરિ ઉઘાડા પગે હોય છે અને રેતીની અંદર ભગવાનના ચરણની રજ ના જે પગલા પડેલા હતા એ બધી ચરણ રજ જોબન પગી ઉઠાવી લે છે. અને એની એક મોટી પોટલી બનાવી દે છે. ભગવાન શ્રી હરિ સ્વધામ પધાર્યા પછી નિત્ય જ્યારે જોબન પગી ભોજન કરવા માટે બેસે ત્યારે એમના દીકરી હતા એ રોજ એના પિતાની થાળીની અંદર એ ચરણ રજ મૂકે અને સર્વપ્રથમ જોબન પગી એ ચરણ રજનો ભોગ લગાવે અને પછી ભોજન કરે. એમને એમ ઘણા વર્ષો લગીન આ ક્રમ ચાલ્યો. એક દિવસ જોબન પગી ભોજન કરવા માટે બેઠા, પરંતુ એ દિવસે ચરણ રજ હતી નહીં. જોબન પગીએ પૂછ્યું કે બેટા, આજે ચરણ રજ કેમ નથી? ત્યારે એમના દીકરીને બહુ જ ગ્લાનિ થાય છે અને ગ્લાનિપૂર્વક એવું પોતાના પિતાને કહે છે કે પિતાશ્રી, ચરણ રજ પૂરી થઈ ગઈ છે. જોબન પગીએ ત્યાં ને ત્યાં જ ભોજનને હાથ જોડી દીધા છે. મનોમન વિચાર કરતા હતા કે ભગવાનના વિયોગની અંદર મારે રહેવાની તો ઈચ્છા હતી નહીં. ભગવાન શ્રી હરિએ અમને પરાણે રાખેલા અને આ ચરણ રજ તો મારું જીવન હતું. હવે આ ચરણ રજ જ પૂરી થઈ ગઈ તો જીવીને શું કામ છે? એને એ જ દિવસે જોબન પગી ભગવાનના ધામમાં ચાલ્યા ગયા. દેહ ત્યાગ કરી દીધો અને ભગવાનના ધામમાં પ્રવેશી ગયા હતા. વિચાર કરો, ભગવાનને અર્પણ કર્યા વગર અને ભગવાનની સામગ્રી વગર કોઈ પણ વસ્તુ જોબન પગી ગ્રહણ કરતા ન હતા. અને જ્યાં પેલી ચરણરજ પૂર્ણ થઈ, જોબન પગી ચાલ્યા ગયા. ગધાડીના આંબા શેઠ, જેને નિત્ય નિયમ કે પ્રાતઃકાલે ભગવાન શ્રી હરિ બ્રહ્મ મુહૂર્તમાં જાગૃત થાય એટલે દાંતણ લઈને દરવાજા પર ઉભા રહી જવાનું. ભગવાન શ્રી હરિ બહિર્ભૂમિ જઈને આવે, હાથ પગ ધોઈને દાંતણ કરવા માટે બેસે એટલે દાંતણ અર્પણ કરવાનું. ગઢપુરથી ગધાડીનો માર્ગ 12 કિલોમીટરનો છે. પ્રાતઃકાળે આંબા શેઠ ગધાડીથી ચાલતા ચાલતા ગઢપુર આવે ને ભગવાનને દાંતણ આપે.
એનો નિયમ. એક દિવસ શું હતું, અચાનક ભગવાન શ્રી હરિ વડતાલ તરફ રવાના થઈ ગયા. આંબા શેઠ હજુ તો બ્રહ્મ મુહૂર્તમાં આવે એ પહેલા તો ભગવાન શ્રી હરિ રવાના થઈ ગયા હતા. દાદા ખાચરને પૂછ્યું કે પ્રભુ ક્યાં છે? ત્યારે કહ્યું કે હમણાં જ એવો નીકળી ગયા અને લગભગ સારંગપુર ગયા હશે. આંબા શેઠ ચાલતા ચાલતા સારંગપુર પધાર્યા. જીવા ખાચરને પૂછ્યું ક્યાં છે પ્રભુ? હમણાં જ કારિયાણી ગયા. ચાલતા ચાલતા કારિયાણી ગયા. વાસ્તા ખાચરને પૂછ્યું ક્યાં છે પ્રભુ? એમ કે હમણાં જ એવો કુંડળ પહોંચી ગયા છે. કુંડળ આવ્યા તો રાયબાઈને પૂછ્યું તો કે હમણાં જ નીકળી ગયા છે તો વડતાલ જવા માટે. એમને એમ લાગ લગાટ 3 દિવસ પર્યંત આંબા શેઠ ભૂખા અને તરસા ભગવાનને દાતણ આપવાને અર્થે એની પછાડી ગયા હતા. એમનો નિયમ હતો આ. અને ભગવાનને દાતણ આપ્યા બાદ જ અન્ન અને જલ ગ્રહણ કરવું. ત્યાં લગીને અન્ન જલ ગ્રહણ ન કરવું. આ પણ નિયમ. બીજે દિવસે વડતાલ પધાર્યા. ભગવાન શ્રી હરિ ગોમતી કાંઠે અત્યારે જ્યાં છત્રી છે ત્યાં સભા કરીને બેઠેલા હતા. આંબા શેઠ આવ્યા, દંડવત પ્રણામ કર્યા. ભગવાન શ્રી હરિ સર્વજ્ઞ છે છતાં આંબા શેઠને પૂછે છે કે કેમ શેઠ અત્યારે? આંબા શેઠે કહ્યું કે પ્રભુ તમને દાતણ આપવાને અર્થે 3 દિવસથી હું ભમું છું. આંબા શેઠે માંડીને બધી વાત કરી. ભગવાન શ્રી હરિએ દાતણ લીધું ને સભાની વચ્ચે કર્યું અને પછી આંબા શેઠને કહ્યું કે શેઠ હવે જ્યારે અમે ગઢપુરમાં ન હોઈએ ને તો ગઢપુરમાં અમે જે અમારો વાસુદેવ નારાયણનો જે વિગ્રહ પધરાવેલો છે તમારે એને દાતણ આપી દેવાનું. એમાંથી અમે ગ્રહણ કરી લેશું. આ તો ગાનપણ કહેવાય. 3 દિવસ પર્યંત અન્ન જલ ગ્રહણ કર્યા કે ના પ્રભુ તમને અર્પણ કર્યા વગર તો કઈ પણ વસ્તુ ગ્રહણ કરતો નથી. સર્વપ્રથમ તમને દાતણ આપું. એ દાતણ આપ્યા બાદ ઘરે જાઓ, ઠાકોરજીને ભોગ લગાવો અને પછી હું કઈ ગ્રહણ કરું. ભગવાન શ્રી હરિએ મૂળજી બ્રહ્મચારીજીને કહ્યું કે બ્રહ્મચારીજી અમને લઈ જાઓ અને ઠાકોરજીની પ્રસાદી જમાડો. બિચારા 3 દિવસના ભૂખા તરસા છે. વિચાર કરો, આટલી નિષ્ઠા હતી. ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુનો ભોગ ન લગાવવો, આવો નિયમ રાખેલો હતો. દક્ષિણ ભારતમાં વેંકટગીરી એટલે તિરુપતિ બાલાજી નામનું સુપ્રસિદ્ધ તીર્થ છે. કહેવાય છે કે મહર્ષિ અગસ્ત્યએ વેંકટાચલ પર્વત પર ઘોર તપસ્યા કરી હતી અને એની તપસ્યાથી પ્રસન્ન થઈ શ્રીમન નારાયણ ભગવાન ત્યાં પ્રગટ થાય છે અને અગસ્ત્યજીને વરદાન માંગવાનું કહે છે. ત્યારે અગસ્ત્યજી કહે છે કે પ્રભુ કાયમ માટે આપ આ પર્વતની ઉપર બિરાજમાન રહો. અને ભગવાન વિગ્રહ રૂપે અર્થાત કે અર્ચા વિગ્રહ રૂપે ત્યાં પ્રતિષ્ઠિત થઈ ગયા. આજે પણ લોકોને દર્શન આપે છે. સતયુગની અંદર આ પર્વત જે છે એ અંજનગીરીના નામથી ઓળખાતો હતો. ત્રેતા યુગમાં નારાયણગીરી, દ્વાપર યુગમાં સિંગાચલ અને કળિયુગમાં વેંકટાચલના નામથી ઓળખાય છે. જેટલું ઉત્તર ભારતમાં ગોવર્ધન પર્વતનું મહાત્મય એટલું જ દક્ષિણ ભારતમાં વેંકટાચલનું મહાત્મય છે. સચ પણ ઓછું નહીં મળે, કારણ કે વૈકુંઠમાંથી સીધો આ પર્વત આવેલો છે. અને એ પર્વતની ઉપર એક સ્વામી પુષ્કરિણી નામનું તીર્થ છે. વેંકટેશ બાલાજીનું મંદિર છે, ત્યાં બહાર જ તમને એ સરોવર જોવા મળશે. એ સરોવરના કિનારે બેસી અધ્યાપી કાર્તિક સ્વામી ભગવાન વેંકટેશની આરાધના કરે છે અને એના તીરની ઉપર બેસીને એવો આરાધના કરે છે. એટલે માટે એ સરોવરનું નામ પડેલું હતું સ્વામી પુષ્કરિણી. શાસ્ત્રોની અંદર અને એમાં પણ સ્કંદ પુરાણની અંદર એનો ગજબનો મહિમા કીધેલો છે.
એમ કહે છે કે જે પાપ કોઈ પણ સ્થાન પર નિવૃત્ત ન થાય એ આ પુષ્કરિણીમાં સ્નાન કરવાથી નિવૃત્ત થઈ જાય છે. એટલું એનું મહાત્મય સ્કંદ પુરાણની અંદર કીધેલું. વેંકટેશ બાલાજીના અનેકો ભક્તો થઈ ગયા છે અને કેટલાય ભગવત ભક્તોને શ્રીમદ નારાયણ ભગવાને પ્રગટ થઈને ચતુર્ભુજ રૂપે દર્શન આપેલા છે. શ્રદ્ધાળુઓ આજે પણ એ પર્વતને ભગવત રૂપ માને છે. હવે આ વેંકટાચલ પર્વતના જંગલમાં એક નિષાદ રહેતો હતો. નિષાદ એટલે ભીલ, જેનું નામ હતું વસુ. અને આ વસુ વેંકટેશ ભગવાનનો અનન્ય આશ્રિત. નિત્ય સ્વામી પુષ્કરિણીમાં એ સ્નાન કરે, વેંકટેશ ભગવાનની પૂજા કરે અને ભગવાનને ભાત અને મધનો ભોગ એ નિત્ય અર્પણ કરે. અને ભગવાન પણ એના સ્વરૂપમાંથી પ્રગટ થઈ એનો ભોગ પ્રત્યક્ષ ગ્રહણ કરે. વેંકટેશ ભગવાન કેટલીય વખત એની સાથે વાર્તાલાપ કરે. આ પર્વતના એક ભાગમાં સાવાનું જંગલ હતું અને આ વસુ ભક્ત છે એ વનની રખવાડી કરતા હતા અને સાથે મંદિરની પણ રખવાડી કરે. ભગવાનની કૃપાથી એના લગ્ન થઈ ગયા હતા અને એમના ધર્મપત્ની પણ પતિવ્રતા હતા અને એનું નામ હતું ચિત્રવતી. જેવા પતિ એવા જ પત્ની. બંને પતિ પત્ની નિત્ય જંગલમાં જાય, સાવો લઈને આવે, મધુ લઈને આવે અને એનો ભાત બનાવી એમાં મધુ મિશ્રિત કરી અર્થાત કે મધ મિશ્રિત કરી ભગવાનને અર્પણ કરે અને ભગવાનની શેષ પ્રસાદી એ લોકો ગ્રહણ કરે. એમ કરતા કરતા ગ્રહસ્થ આશ્રમના ફલ રૂપે એના ઘરે એક પુત્રનું પ્રાગટ્ય થયું છે. એ પુત્રનું નામ એવો વીર રાખેલું છે. વીર બાળપણથી જ પોતાના માતા પિતાના પદ ચિહ્ન પર ચાલવા વાળો હતો. જે પ્રમાણેના માતા પિતા ભગવાનના ભક્ત હતા તે જ પ્રમાણે આ વીર પણ બાળપણથી ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા રાખે. ભગવાન પણ ઘણા કૌતુકી છે. ઘણી વખત એવોને પોતાના ભક્તની પરીક્ષા લેવાનું મન થતું હોય. કેટલાક ભગવત ભક્તો એવું કહે કે ભાઈ ભગવાન પરીક્ષા કેમ લે? મહાત્માઓ કહે છે કે જે પાઠશાળાની અંદર ભરતી થતા હોય તેની પરીક્ષા લેવાય. જે પાઠશાળામાં ભરતી ન થાય એની પરીક્ષા ન લેવાય કોઈ દિવસ. ભગવાન પોતાની પાઠશાળાની અંદર ભરતી થનારાની પરીક્ષા લેતા હોય છે. એક દિવસ આ કૌટુકીએ એક લીલા કરી. સાવાના જંગલમાંથી નિષાદ વસુને સાવો તો મળી આવ્યો અને એ લાવીને એઓએ એનો ભાત બનાવ્યો, પરંતુ આજે ભગવાનને અર્પણ કરવાને અર્થે મધ હતું નહીં. એટલે નિષાદ અને એના ધર્મપત્ની ચિત્રવતી વિચાર કરવા લાગ્યા કે મધુ વગર ભગવાનને આપણે ભોગ કેવી રીતના લગાવીએ. એટલે એણે પોતાના પુત્ર વસુને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, પોતાના પુત્ર વીરને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે બેટા, અમે મધુ લેવાને અર્થે જંગલમાં જઈએ છીએ. આપણા અહીં ભાત તૈયાર થઈ ગયો છે, એને તું સાચવજે. તું એનો ભોગ લગાવતો નહીં. અમે મધુ લઈને આવીએ પછી
ઠાકોરજીને આપણે મધુ અને ભાતનો ભોગ લગાવશું. વીરે કહ્યું કે ભલે, અને બંને પતિ પત્ની મધુ લેવાને અર્થે વનમાં જાય છે. પરંતુ આખું વન ફંફોડી વળ્યા, કોઈ પણ જગ્યાએ એઓને મધ મળ્યું નહીં. એક જંગલમાંથી બીજા જંગલમાં, બીજાથી ત્રીજા જંગલમાં ગયા, ત્યારે એક સ્થાન પર એઓને મધુની પ્રાપ્તિ થઈ. એ લઈને એ લોકો ઘરે આવતા હતા. પેલી બાજુ વસુનો પુત્ર વીર વિચારવા લાગ્યો કે મારા માતા પિતાને જંગલમાંથી આવતા વાર લાગશે, અને અત્યારે ભગવાનના ભોગનો સમય થઈ ગયો છે. ભગવાનને ભોગ અર્પણ કરવામાં જો આપણે મોડું કરીએ તો એ અપરાધ થઈ જાય. માટે આપણે ભગવાનને ભોગ લગાવી દઈએ. આ પ્રમાણે વિચાર કરી એક થાળીની અંદર એણે ભાત કાઢ્યો, અને ભાત કાઢી એઓએ ભગવાનને અર્પણ કર્યું. એનો ભાવ જોઈને વેંકટેશ ભગવાન સ્વયં પ્રગટ થઈ. એણે અર્પેલી સામગ્રી ગ્રહણ કરવા લાગ્યા. ભગવાન તૃપ્ત થયા અને પછી અંતર્ધાન થયા. અને ભગવાને થોડી પ્રસાદી વીરને પણ આપી, અને વીર પણ એ પ્રસાદ ગ્રહણ કરી ખૂબ આનંદિત થયો. વીરે એ પ્રસાદ ગ્રહણ ન કર્યો, પરંતુ એક બાજુ મૂકી રાખ્યો કે મારા માતા પિતા આવશે પછી એને પ્રસાદ આપીશ અને હું પણ ગ્રહણ કરીશ. એવા સમયમાં વસુ અને એની ભાર્યા મધ લઈને, અર્થાત કે મધુ લઈને ઘરે આવ્યા. અને ઘરે આવ્યા ત્યાં વસુએ જોયું કે અમે જે ભાત રાંધીને ગયા હતા એમાંથી કેટલોક અંશ જે છે એ બહાર નીકળેલો છે. એ જોઈને વસુને ઘણું દુઃખ થયું, અને એ મનોમન વિચાર કરવા લાગ્યા કે નક્કી મારા પુત્રએ ઠાકોરજીને અર્પણ કર્યા વગર આ સામગ્રી ગ્રહણ કરી લીધી છે. હજુ વીર કઈ બોલે એ પહેલા તો ક્રોધાયમાન થઈને વસુએ તલવાર ખેંચેલી છે, અને એના પુત્ર પ્રત્યે બોલ્યા કે ભગવાનને અર્પણ કર્યા વગર તે ભોગ લગાવ્યો, અને ખબર નથી કે ભગવાનને અર્પણ કર્યા વગર આપણાથી કઈ ગ્રહણ ન થાય, છતાં પણ તે આવી ગુસ્તાખી કરી, આવું પાપ કર્યું, તો લે હવે તારી એની સજા. આ પ્રમાણે કહી જ્યાં તલવાર લઈને એ વીરનું મસ્તક કાપવા માટે જાય છે, ત્યાં જ વેંકટેશ ભગવાન પછાડથી એનો હાથ પકડી લે છે. વેંકટેશ ભગવાન વસુને કહે છે કે તું શું કરી રહ્યો છે? તારા દીકરાનું મસ્તક કાપે છે. એણે સર્વપ્રથમ મને ભાતનો ભોગ લગાવી દીધો છે, અને એણે અર્પણ કરેલી સામગ્રી અમે ગ્રહણ કરીને ખૂબ તૃપ્ત થયા છે, અને જે સાઈડ ઉપર જે ભાત રાખેલો છે એ મારી ઉચ્છિષ્ટ પ્રસાદી છે. તારા દીકરાનો ભાવ એ તારા કરતા પણ શ્રેષ્ઠ છે. એનું કારણ કે તારા દીકરાની દ્રષ્ટિ સર્વવ્યાપક છે. એ સ્થાવર જંગમ ભૂત પ્રાણી માત્રમાં મારો ભાવ રાખે છે, જ્યારે તું કેવલ ને કેવલ આ સ્વામી પુષ્કરિણી પર જે મારું મંદિર આવેલું છે એ મંદિરમાં હું બિરાજમાન છું, એ મારા વિગ્રહમાં તારી ભગવત બુદ્ધિ છે, પરંતુ સર્વવ્યાપકમાં તારી ભગવત બુદ્ધિ નથી.
અને એટલે માટે તારા દીકરાએ જે સામગ્રી આપી એ સામગ્રી હું ગ્રહણ કરવા માટે તૈયાર થયો હતો. આ પ્રમાણે જ્યાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે, વસુ તલવારને એક બાજુ ફેંકી ભગવાનના ચરણમાં પડી જાય છે. એ ભગવાન પાસે ક્ષમા યાચના કરે છે કે પ્રભુ, મારા અપરાધને આપ ક્ષમા કરો. મને ખબર ન હતી કે મારો દીકરો આવો ભગવત ભક્ત છે. શ્રીમદ નારાયણ ભગવાન વસુને, એની ભાર્યા ચિત્રવતીને અને એના પુત્ર વીરને ત્રણેયને વિમાનમાં બેસાડી પોતાની સાથે ધામમાં લઈ જાય છે. આજે પણ વેંકટેશ ભગવાનના ઇતિહાસમાં વસુ અને એના પુત્રનું જીવન ચરિત્ર સુવર્ણ અક્ષરે લખાયેલું જોવા મળે છે. વિચાર કરો, વસુની નિષ્ઠા પણ સામાન્ય ન હતી. ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુનો ભોગ ન લગાવવો એવો એણે નિયમ લીધેલો હતો. વસુને ખબર નથી કે મારા પુત્રએ મેં બનાવેલી સામગ્રી ભગવાનને અર્પણ કરી દીધી છે. એના મનમાં તો એમ જ હતું કે મારા પુત્રએ ભગવાનને અર્પણ કર્યા વગર સામગ્રી ગ્રહણ કરી છે અને એને ઉચ્છિષ્ટ કરી દીધી છે, અને એટલે માટે એ તલવારથી પોતાના પુત્રનું મસ્તક કાપવા માટે પણ તૈયાર થઈ ગયો હતો. કેટલી નિષ્ઠા તે જુઓ કે ભગવાનને અર્પણ કર્યા વગર જો મારો પુત્ર પણ જો ભોગ લગાવતો હોય તો હું એના પ્રાણ લઈ લેવા. આટલી બધી નિષ્ઠા. તો આવી નિષ્ઠા વાળા પર ભગવાન જે છે પ્રસન્ન થઈ જાય છે. એવા એ ભગવતને સદેહે પરિવાર સહિત પોતાના વિમાનમાં બેસાડીને ભગવાન શ્રી હરિ ચાલ્યા ગયા હતા. માટે ભક્તો, ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ પણ સામગ્રીનો ભોગ લગાવતા પણ નહીં ક્યારેય. પરમાત્માએ તમને જે પણ કંઈક વસ્તુ આપેલી છે એના પર સૌથી પહેલો અધિકાર પરમાત્માનો છે, આપણો નથી. ગ્રહસ્થાશ્રમી હોય કે ત્યાગાશ્રમી હોય, એઓને જે પણ કંઈક વસ્તુ મળે એનો ભોગ સર્વપ્રથમ ભગવાનને લગાવવાનો છે એને, અને પછી શેષ એને પોતાના ઉપભોગમાં લેવા. માનવ જીવનમાં ખાલી એટલો નિયમ રાખે ને કે ભગવાનને અર્પણ કર્યા વગર હું કોઈ પણ વસ્તુનો ભોગ ન લગાવું. ભગવાનને અર્પણ કર્યા વગર હું કોઈ પણ વસ્તુ પહેરીશ ઓઢીશ નહીં. તો કેવલ આટલું કરવાથી જ એ જીવાત્મા ભગવાનના ધામમાં પ્રવેશ થઈ જાય છે. ભગવાન એના માયાના બંધનને કાપીને એને દેહાંતે પોતાના ધામમાં લઈ જાય છે, અને આ વાત શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીએ કહેલી છે. કે તમે અર્પણ કરેલી સામગ્રીનો જ અમે ભોગ લગાવીએ છીએ. સર્વપ્રથમ એ સામગ્રી અમે તમને અર્પણ કરી દઈએ છીએ, અને તમે કૃપા કરીને એ સામગ્રી અમને અર્પણ કરો છો, તો કેવલ આટલા માત્રથી અમે માયાનો ત્યાગ કરીને તમારી પ્રાપ્તિ કરી લઈએ છીએ. એટલે ભગવાનના ભક્તોએ તો હંમેશા નિયમ લેવાનો છે કે ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુનો ભોગ લગાવવો જ નહીં. આ પ્રમાણેનો નિયમ દરેક ભગવત ભક્તએ લેવાનો છે. કોઈ વ્યક્તિ એમ કહે કે ઠાકોરજીનો શ્રી વિગ્રહ કાયમ તો અમારી સાથે હોય નહીં, તો અમારે શું કરવું? તો એનો પણ ઉપાય શાસ્ત્રકારોએ બતાવેલો છે. તમારા ગળાની અંદર જે કંઠી આવે ને, એ કંઠી ભગવદ રૂપ કહેવામાં આવે છે. તો જ્યારે તમે કોઈક સ્થાન પર જલપાન કરવા માટે તૈયાર થાઓ ત્યારે એ જલને કંઠીનો સ્પર્શ કરાવી દેવો, અથવા તો
ફળ છે, કંદ છે ઇત્યાદિકને કંઠીનો સ્પર્શ કરાવી દેવો, જેથી એ પ્રસાદી રૂપ થઈ જાય છે અને પછી એનો ભોગ લગાવવો. આ પ્રમાણેનો નિયમ મહાત્માઓએ બધાને આપેલો છે. માટે ભક્તો ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુનો ભોગ લગાવતા નહીં. આ સિદ્ધાંત વાત છે. અન્યથા માનવને એનો ભયંકર અપરાધ લાગે છે. અને એમાં પણ જે વૈષ્ણવ છે, ભગવાનના ભક્ત છે, એને તો ક્યારેય પણ ભગવાનને અર્પણ કર્યા વગર સામગ્રીનો ભોગ લગાવવો જોઈએ જ નહીં. આ સિદ્ધાંત વાત છે.